ગીરનું પાટનગર ગણાતું તાલાળા ગીર ખાતે આવેલ ફોટોન સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારાલાઓનું ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા સન્માન કરાયું. ગીરનું પાટનગર ગણાતું અને કેસર કેરી માટે જાણીતું તારલાળા ખાતે ગીર તાલાળા તેમજ ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાવ ભજવતી સ્કૂલ ખાતે આજરોજ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા તેજસ્વી તલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને સદગુરુ એન્જિનિયરિંગના માલિક સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામના રહીશ અને સમાજમાં એક સારા એવા ઉદ્યોગપતિ દિનેશભાઈ વાળાના મોટા પુત્ર કમલેશભાઈ વાળાએ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમમાં ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 65 જેટલા દીકરા દીકરીઓનું સન્માનપત્ર સ્કૂલબેગ નોટબુક તેમજ બોલપેન આપી અને સહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ રાઠોડ, જયેશભાઈ વાળા, પ્રતાપભાઈ ચાવડા તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રના સહકાર્યકર્તા મહેન્દ્રભાઈ પરમાર, ગોવિંદભાઈ ચાંડેરા, દેવરાજભાઈ ભજગોતર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા દ્વારા અનેક પ્રકારના અવારનવાર કાર્યક્રમો કરવામાં આવે છે, જેમ કે પછાત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ, અલગ અલગ સ્કૂલમાં તેજસ્વી તલાવોનો સન્માન સમારોહ તથા બેરી વિદ્યાર્થીને અભ્યાસ ક્ષેત્રે મદદ કરવી. અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ. સાથે રિપોર્ટર રવિ તરબદા, વડોદરા.